માં સરસ્વતી અને સદગુરુના ચરણમાં પ્રણામ કરીને સતચિત આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણના ચરણમાં પ્રણામ કરીને મારી વાણીને પ્રવાહિત કરી રહ્યો છું. પુષ્ટિ માર્ગના પ્રસ્થાપક અને પ્રવર્તક શ્રી વલ્લભાચાર્યજીના ચરણે વંદન કરું છું. આજે જન્માષ્ટમીનું પર્વ છે. પ્રસન્નતા અને પ્રાર્થના અને પ્રેમથી સભર છું. શ્રી કૃષ્ણના પ્રાગટ્યનો દિન છે અને આજે શ્રી કૃષ્ણ ચરિત્ર વિશે, કૃષ્ણ તત્વ વિશે વાત કરવા માટે અમારી એટલે કે ટોપ એફએમની લાગણીને માન આપીને ઝૂમ મીટિંગ પર ઝૂમના માધ્યમથી જોડાયા છે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહોદય શ્રી કડી અમદાવાદ. દેશ વિદેશમાં એમના દ્વારા પુષ્ટિ માર્ગનો ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘના માધ્યમથી પણ લાખો યુવાનો એમની સાથે જોડાયા છે અને ધર્મના ક્ષેત્રમાં, અધ્યાત્મના ક્ષેત્રમાં, માનવતાના ક્ષેત્રમાં બે ડગલા આગળ ચાલી રહ્યા છે. જે આપને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું અને આપની અનુમતિ સાથે આપનું સ્વાગત કરું છું ટોપ એફએમ પર. પ્રણામ. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ જન્માષ્ટમીની અને વધાય. જી આજે જન્માષ્ટમીના દિવસ નિમિત્તે સૌથી પહેલી વાત કદાચ કરવાનું મન થાય તો એ કૃષ્ણના પ્રાગટ્યની જ ઘટના હોઈ શકે. અમે આપનું શ્રવણ બહુ જ કર્યું છે. આપની અસ્ખલિત વહેતી જે શ્રીવાણી છે એમાંથી કૃષ્ણ ચરિત્ર, શ્રીજી ચરિત્ર દેશ વિદેશમાં સાંભળવાનો આપના અનુગ્રહથી લાવો મળ્યો છે અને એ જ અનુગ્રહ આજે આપનો અમે પામી રહ્યા છીએ. ત્યારે સૌથી પહેલા એ એક સહજ માણસ તરીકે પ્રશ્ન થાય કે શ્રી કૃષ્ણના પ્રાગટ્યના, અવતારના પ્રયોજન કે હેતુ સામાન્ય માણસ માટે જો સમજવા હોય તો ક્યાં હોઈ શકે? ઘણીવાર જો સરળતાથી વાત કરું, સૌથી પહેલા તો તમને વધાઈ આપું કે આવું સુંદર કાર્યક્રમ ટોપ એફએમ પર તમે લઈને આવ્યા છો. અને ઉઠતા તો બધા હશે પણ સવારે તમે બધાને જગાડો છો એ વાતનો અમને આનંદ છે કે તમારા વિચારો દ્વારા બધા જાગૃત થઈ રહ્યા છે પોતાના સ્વધર્મ પ્રત્યે. અને બહુ જ સુંદર પ્રશ્ન આપે કર્યો કે ભગવાન ભૂતલ પર આવે એનું કારણ શું, ઉદ્દેશ્ય શું? તો મને એમ થાય કે માણસને ભગવાન તરીકે ભગવાન તરફ જવું હોય તો કેટલો પરિશ્રમ કરવો પડતો હોય છે. એમ ભગવાનને જયારે માણસ બનીને આવવું હોય ત્યારે એને પણ કેટલું છોડવું પડતું હોય છે પોતાની ભગવત્તાને. એટલે પરસ્પરનો ત્યાગ ત્યારે જીવાત્મા અને પરમાત્માનો મેળાપ આ ભૂતલ પર થતો હોય છે. જ્યારે ભગવાન ભૂતલ પર આવે છે ત્યારે માનવીને માનવતાના આદર્શો સ્થાપિત કરવા માટે આવતા હોય છે. એ પોતાની ભગવત્તા બતાવવા માટે ભૂતલ પર નથી આવતા, પણ માણસે માણસ તરીકે કેમ જીવવું એ પ્રદર્શિત કરવા માટે ભૂતલ પર આવતા હોય છે. અને યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદ દેવે તરો જના સયત પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. જે ગીતાજીમાં ભગવાને કહ્યું કે શ્રેષ્ઠીઓ જે રીતે આચરણ કરે છે લોકો એનું અનુસરણ કરતા હોય છે. અને આમ આદર્શોને પ્રસ્થાપિત કરવા માટે ભગવાન ભૂતલ પર આવે છે. અને ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, ભગવાનના એ અમર વાક્યો તો આપણા બધાના હૃદયમાં અંકિત થયેલા છે કે ધર્મની સંસ્થાપના અનેક પ્રકારથી થતી હોય છે. બહુ વિસ્તારનો વિષય છે કે ક્યાં ક્યાં કઈ રીતે કઈ વસ્તુને ધર્મ કહી શકાય અને કોને અધર્મ કહી શકાય. તો ભગવાન અધર્મનો નાશ અને ધર્મની સ્થાપના માટે આ ભૂતલ પર આવતા હોય છે. જી જે આપણે ત્યાં પરંપરાના ભજનમાં ગવાયું છે કે શેરી વળાવી સજ કરું હરી આવો ને, તો એ તો કૃષ્ણ તો આવે છે, એ આવે છે તો મારા જેવા સામાન્ય માણસ મહેમાન આવે તો પણ આપણે આખું ઘર સ્વચ્છ રાખીએ, સાફ કરીએ. તો હરી આવે છે, શ્રી કૃષ્ણ પધારી રહ્યા છે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે. તો એક સામાન્ય માણસ તરીકે મારે શું સજ્જતા કેળવવી જોઈએ અથવા તો મારે કઈ કઈ સફાઈઓ કરવી જોઈએ એના સ્વાગત માટે? ભગવાનનો એક નિત્ય લીલાવાદનો સિદ્ધાંત છે કે ભગવાનનું નામ, રૂપ, લીલા, ગુણ આ બધા નિત્ય એટલે ઇટર્નલ છે, શાશ્વત છે. એટલે કે દરેક જે તિથિએ પ્રભુએ જે લીલા કરી છે એ આજે પણ એ તિથિએ એ સમયે લીલા થાય છે. જેમ અષ્ટમીના રાત્રિના પ્રભુ પ્રગટ થયા તો આજે પણ રાત્રિના ભગવાન પ્રગટ થાય છે. પણ ભક્તે એનું સ્વાગત કઈ રીતે કરવું? કારણ કે જ્યારે ભગવાન કોઈની પાસે ગયા છે, જો આપણે ભાગવત આદિના ગ્રંથોમાં જોઈએ, યશોદાના ઘરે આવ્યા તો કઈ રીતે સ્વાગત થયું,
ગોપીઓના ઘરે આવ્યા તો કઈ રીતે સ્વાગત થયું, વિદુરના ઘરે આવ્યા તો કઈ રીતે સ્વાગત થયું, અને દુર્યોધન અને ત્યાં જયારે ભગવાન પધાર્યા ત્યારે કઈ રીતે સ્વાગત થયું, એ આપણે જોવાનું. ભગવાન તો એ જ છે, આવે છે ઘરે, પણ સામેવાળો વ્યક્તિ કઈ રીતે પ્રતિસાદ આપે છે અને કઈ રીતે ઉમળકા ભેરને સ્વીકારે છે, એના પરથી ભક્તના જીવનની ગતિ નિશ્ચિત થતી હોય છે. અને એટલા માટે જયારે ભગવાન આવી રહ્યા છે અષ્ટમીએ, અને એ સમયે જેમ અંધકાર રાત્રિમાં પ્રકાશ કરનારા પરમાત્મા છે, શોકમગ્ન જીવોને આનંદ આપનારા પરમાત્મા છે, એમ અત્યારના જયારે લોકડાઉનના અને આ બધા કોરોનાના સમય થઈ રહ્યા છે, એટલે ભગવાનને સ્વાગત કરવા માટે હવે કેવલ વિશુદ્ધ વિચાર આપણા ટકી શકતા નથી. એટલે વિશુદ્ધતા કઈ રીતે પવિત્ર થવાય છે? એટલે ભગવાન કહે છે આનંદ એ મનનું તપ છે, એમ ગીતાજીમાં કહ્યું છે. ધારિત કરું કે ભગવાન જેમ આનંદથી જીવ્યા છે, ભગવાને આનંદનો માર્ગ પ્રસ્થાપિત કર્યો છે, એમ ભગવાનના પધારવા માટે હૃદયને આનંદથી ભરો, ઉમળકાથી ભરો, અને ઉમળકાથી પ્રભુનું સ્વાગત કરશો તે આનંદ રૂપ હરિ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી જે વેદમાં કહ્યો છે, અથવા નંદ ઘેર આનંદ ભયો એમ કહી અને જગતમાં આનંદ પ્રસરાવનારો પરમાત્મા કૃષ્ણ છે. તો એને વિશુદ્ધ મન દ્વારા આનંદને હૃદયમાં પ્રસ્થાપિત કરી અને આપણે પ્રભુનું સ્વાગત કરવું જોઈએ. બધા માટેનો વેર, બે વસ્તુને માફ કરી દો. આજ સુધી કોઈએ તમારું બગાડ્યું હોય એને માફ કરી દો, અને આજ સુધી તમે કોઈને મદદ કરી હોય તો એ ભૂલી મુક્ત થઈ અને વિશુદ્ધ હૃદય કરી પાપ અને પુણ્ય બંનેમાંથી મુક્ત થઈ અને પરમાત્માનો સ્વીકાર કરશો તો નિશ્ચિત પ્રભુ હૃદયમાં આવીને બિરાજશે. જે આપે વચ્ચે આપના સંવાદમાં બહુ જ સરસ ઉલ્લેખ કર્યો લોકડાઉનનો અને બહાર જે સંક્રમણ છે એનો. આપણે અત્યારે તો લોકડાઉન પછીના અનલોક 3ના સમયમાં જીવી રહ્યા છીએ, પણ બહારની દુનિયામાં બહુ જ મુશ્કેલીઓ છે, સામાન્ય માણસની હોય કે સામૂહિક હોય. તો આપની પ્રેરણાથી એવું કશુંક વિચાર બીજ જોઈએ છે કે જેથી કરીને માણસનું માનસિક સંતુલન, અઘરી પરિસ્થિતિ હોય, જેમ અઘરો વિષય હોય ત્યારે બાળક વિદ્યાર્થી ઈચ્છે કે એને કોઈ એક શિક્ષક છે એમ કે બેટા આટલું આટલું કરજે તો બહુ વાંધો નહીં આવે. તો અમે આપની પાસેથી કંઈક એવું માર્ગદર્શન ઈચ્છી રહ્યા છીએ કે આવનારા સમયના કાલખંડમાં આપે કહ્યું કે આનંદથી, તો આનંદ અને પ્રસન્નતા સ્થિતિ ભલે જુદી હશે પણ એમાંથી પણ કેવી રીતે ટકી શકાશે? આપે એક સરસ પ્રશ્ન કર્યો, વ્યવહારિક પ્રશ્ન આજના સમય માટે. તો કૃષ્ણ માટે જે એકત્રિત થયા છે, તો એમના જીવનથી વાત કરું તો લોકડાઉનમાં જ ભગવાન પ્રગટ થયા, જે કારાગૃહમાં જ પ્રગટ થયા, અને પછી આનંદમાં ગોકુલમાં પધાર્યા, પણ વચ્ચે યમુના આવી. તો જયારે સંજોગો નબળા હોય ત્યારે સમજની યમુનામાં સ્નાન કરીને જો જીવનમાં આગળ વધીએ તો ચોક્કસથી ગોકુલના નંદ મહોત્સવ સુધી પહોંચી શકાય. અને એટલા માટે જયારે સંજોગો આપણા હાથમાં નથી અને શત્રુ પણ સામે એવો છે જે દેખાય એવો નથી, તો એને મારવો કઈ રીતે પણ એક બહુ મોટો પ્રશ્ન છે. તો આવા સમયે સમજની યમુનાના પાન કરતા રહેવું જોઈએ કે જે સંજોગ છે એવા સંજોગોમાં કઈ રીતે આનંદમાં રહી શકાય, પોતાના પરિવાર સાથે, પોતાના મિત્ર વર્તુળ સાથે. અને જે સંજોગ પ્રભુએ આપ્યા છે, અને મહાપ્રભુજીનો તો સિદ્ધાંત જે છે નિજે છાત કરીષ્યતિ, ભગવાને આ સંજોગ પણ મારા કોઈ ને કોઈ કલ્યાણ માટે આપ્યા છે. તો આ સમયે આ ઘરમાં રહીને મારું શું કલ્યાણ સાધી શકું એનો વિચાર કરવો જોઈએ. થોડા ઉત્તમ પુસ્તકો વાંચવા જોઈએ, સારા મહાપુરુષોના વચનામૃતો સાંભળવા જોઈએ, જેથી મન સારા વિચારોમાં વ્યસ્ત રહેશે તો ખોટા વિચારોને શ્રવણ કરતા કરતા એ નબળું નહીં પડી જાય. એક વસ્તુ યાદ રાખવી, મનને ક્યાંક વ્યસ્ત રાખવું, એને ફ્રી નહીં રાખવું. સારું નહીં કરો તો ખોટું થશે, સારું નહીં વિચારો તો ખોટું વિચારશે. એટલે મન નબળા વિષયો પસંદ કરી લે એના કરતા આપણે જ એને સારા વિષયોમાં વ્યસ્ત રાખીએ તો મન પ્રસન્નતામાં રહે. અને પ્રભુને પ્રાર્થના આજના દિવસે કરીએ કે પ્રભુ એવી કૃપા કરે કે જેમ ગોકુલવાસીઓની સામે અનેક સંકટો આવ્યા, અનેક અસુરો આવ્યા, પણ પ્રભુ એમની ગોદમાં હતા, એમના ઘરમાં હતા, એમના વિચારમાં હતા, તો સંકટના દિવસો જતા રહ્યા અને નંદ મહોત્સવના આનંદ અને રાસના આનંદ. તો આપણે પણ થોડીક કરીએ, વ્યવહાર કુશળતાની સાથે, આપેલા નિર્દેશોની સાથે થોડીક પ્રતીક્ષા કરીએ કે હરિ ગોકુલ પ્રતીક્ષા કરે છે, એમ આપણે સમય થોડો સારો થાય અને પાછા બધા ભેગા મળી મંદિરોમાં, સત્સંગોમાં, કથાઓમાં આવા આનંદ મહોત્સવના આનંદ આપણે લઈ શકીએ. આપના વચનામૃતમાં પૂર્ણ શ્રદ્ધા છે ને એમાં એક બહુ જ સરસ મજાનો શબ્દ આપે ઉચ્ચાર્યો કે સમજની યમુનામાં. હવે આ સમજ કેવી રીતે કેળવાય? તો આપણે ત્યાં એના ઘણા બધા માધ્યમો છે, સત્સંગ છે, અને એમાંનું એક નવધા ભક્તિ છે. વર્તમાન સમયમાં
આ નવધા ભક્તિ પૈકીની કઈ ભક્તિ સામાન્ય માણસ માટે સુગમ બની શકે? સરસ પ્રશ્ન કર્યો. હું ટૂંકાણમાં એટલે જવાબ આપું છું. સમજની યમના આટલું કહીને મેં ઘણું બધું અંદર સમાહિત કર્યું, કારણ કે આપણે બહુ ઓછા સમયમાં ચર્ચા કરવાની છે એટલા માટે. તો નવધા ભક્તિમાં નવધા ભક્તિ થઈ શકે એમ છે, કારણ કે ત્યાં આપણે પુષ્ટિ માર્ગમાં તો વિશેષ રૂપે આખો પ્રકાર જ સેવાનો એવો છે કે એક સાથે તમે નવ પ્રકારની ભક્તિ, શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ નવધાય ભક્તિ, શ્રવણમ, જબ ઘરમાં આપણે સેવા શરૂ થતી હોય, કોઈ કીર્તન ગાય અને આપણે સાંભળીએ, કીર્તનમ સાથે સ્વર પુરાવી, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, આપણે વિપત્તિના સમયમાં પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ, પ્રભુને કરેલું વંદન સ્મરણ એ દુઃખનો નાશ કરનારો છે. સ્મરણમ, તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, રોજ પ્રભુના ચરણસ્પર્શ કરીએ. પાદ સેવનમ અર્ચનમ, વિવિધ પ્રકારની સામગ્રી ભોગ ધરીએ. વંદનમ, રોજ વંદન કરીએ. દાસ્યમ, પ્રભુની દાસતા રાખી અને સર્વમાં અહોભાવ રાખીએ. સખ્યમ, ઘણીવાર ઠાકોરજી આપણી સાથે ખેલતા હોય, બહુ ઉતાવળ હોય શૃંગાર કરવાની, એ દિવસે ઠાકોરજી બધા શૃંગાર ખોઈ નાખે, વડા કરી નાખે, કે હવે લે ઉતાવળ કર, અને પ્રભુ જાણે આપણી જોડે રમતા હોય એવો ભાવ થાય. અને આત્મનિવેદનમ, પોતાનું સર્વસ્વ એ ઠાકોરજીનું આપેલું છે, પ્રભુની પ્રસાદી પ્રભુના ધરી ભગવાનની કૃપાનો પ્રસાદ માની રહીએ તો કલાકમાં પણ ભક્તિનો આનંદ લઈ શકીએ છીએ. જે મેં પુષ્ટિ પરંપરાના સાહિત્યમાં ક્યાંક એવું વાંચ્યું છે કે લાહોરના બુલા મિશ્રને નિમિત્ત બનાવીને શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણાશ્રય એ સ્તોત્રની રચના કરી છે. એક સામાન્ય માણસને કૃષ્ણના આશ્રય જવું છે, પણ એને કઈ કઈ બાબતો એવી છે કે જે રોજિંદા જીવનમાં બાધક થાય છે. એને જવું તો છે, એના મનમાં ભાવ છે કે મારે કૃષ્ણને, એને કહ્યું મામેકમ શરણમ રજ, મારે જવું છે, પણ કઈ કઈ બાબતો એવી છે વર્તમાન સમયમાં કે જે બાધક બને છે, અને એનો ઉકેલ આપ પ્રેરિત કરશો? સૌથી મોટું બાધક આપણું મન છે, આપણો વિચાર છે. વસ્તુઓ કોઈ બાધક હોતી નથી, કારણ કે ક્યારેય કોઈ વસ્તુ આપણને પકડી રાખતી નથી હોતી. આપણે જ વસ્તુઓને પકડતા હોઈએ છીએ, આપણે જ વ્યક્તિઓને પકડતા હોઈએ છીએ, આપણે જ સંજોગોને પકડતા હોઈએ છીએ. અને એટલા માટે આ એક વિચાર કે ઘર, મકાન, વ્યવહાર, સગા સંબંધીઓ બંધન છે, મહાપ્રભુજી એ માનતા નથી. મહાપ્રભુજી કહે છે તું વધારે જોરથી પકડ, પણ બધાને પકડીને લઈ જા ઠાકોરજી તરફ. સર્વ વસ્તુ સમર્પણમનો જે સિદ્ધાંત મહાપ્રભુજીએ બતાવ્યો છે, પથ્થરની દિવાલમાં થોડી સંસાર છે, સંસાર તો તારા મનમાં છે. કારણ કે આ મૂકીને જંગલમાં જઈશ તો આ ઝાડ મારું એમ કરીને ઝાડને પકડી લઈશ. એટલે મહાપ્રભુજી કહે છે તું બ્રહ્મ સંબંધ લઈને સર્વનું સમર્પણ કરે છે. એટલે એ બે વસ્તુ સમજી લે, કાં ભગવાનના સામર્થ્યને સમજી લે, કાં તારી અસમર્થતાને સમજી જાય. બંનેમાંથી કોઈ એક વસ્તુ પણ સમજાઈ ગઈ ને તો શરણાગતિ બહુ સહજ થઈ જશે. કારણ તમે બીમાર પડો છો તો ડોક્ટરના શરણમાં જઈ જાઓ છો, કંઈક ભણવું હોય છે તો શિક્ષકના શરણમાં જાઓ છો, એકાઉન્ટની જરૂર પડે છે તો એકાઉન્ટન્ટના શરણમાં જાઓ છો, લોની જરૂર પડે છે લોયરના શરણમાં જાઓ છો. જ્યાં સામર્થ્ય દેખાય ત્યાં તમે શરણાગત થાઓ છો જ્યારે જરૂર પડે છે. તો જ્યારે સર્વ સમર્થો હિ પ્રભુ સર્વ સમર્થો હિ, પ્રભુ સર્વમાં સમર્થ છે, આ વસ્તુ સમજાઈ જશે તો આપમેળે તારા જીવનની ગતિ શરણાગતિ તરફ જશે. શરણાગતિ એ કોઈ પ્રવૃત્તિનું નામ નથી, એ માણસની વૃત્તિનું નામ છે. જ્યારે શરણાગતિની વૃત્તિ સાથે જીવીએ છે ત્યારે ક્યાંય દોડવા ભાગવાની જરૂર નથી પડતી, કોઈ વસ્તુ લઈને ધરવાની જરૂર નથી પડતી. ગીતાજીને જો કોટ કરું તો યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુસ્વ મદર્પણમ. તું જે કરે છે, જે ખાય છે, જે હોવે છે, બધું મને સમર્પિત કર. અને એટલા માટે આ જે સંસાર મળ્યો છે એ બધો ભગવાનના પ્રસાદ રૂપે મને મળ્યો છે, એવી ભાવનાથી જો જીવીશું. કારણ કે આપણી તકલીફ શું છે, કોઈ 10 રૂપિયા આપે તો 10 વાર થેન્ક યુ કહી દઈએ, કોઈ કાર આપે તો થેન્ક યુ કહી દઈએ, કોઈ ટીવી આપે તો થેન્ક યુ કહી દઈએ. ટીવી આપનારને થેન્ક યુ કહીએ છીએ, પણ આંખ આપનારને આપણે ક્યારે થેન્ક યુ નથી કહેતા. આ હાથ પગ આપનારને, કાર આપનારને થેન્ક યુ કહીએ, પણ આ જીવન આપનારને થેન્ક યુ નથી કહેતા. એટલે આ સર્વમાં મૂળમાં ઉપકારી પરમાત્મા છે, કારણ કે આ જીવન જેણે આપ્યું એ આપ્યું તો આ બધું છે, અને જો આ નથી તો કાંઈ નથી. આ વસ્તુ જ્યારે સમજાશે ત્યારે ભગવાન તરફની શરણાગતિ સહજમાં થઈ જશે. જે આપના વચનામૃતથી અમે સૌ શ્રોતાજનો અને હું પણ ખૂબ પ્રેરિત થતા રહ્યા છીએ. પુષ્ટિ પરંપરામાં દયારામજીએ લખ્યું છે કે તાદશી જન તેને કહીએ જેમાં એવા ગુણ હોય
તાદશી જન તેને કહીએ જેમાં એવા ગુણ હોય, નિંદા સ્તુતિ ન કરે કોઈની, સઘળે સમદ્રષ્ટિ જોઈ. હવે આ સાંભળીએ ત્યારે બહુ સારું લાગે છે કે કોઈની નિંદા ન કરવી, આપણી કોઈ કરે તો સહન ન કરવી, પણ આ સમદ્રષ્ટિ કેવી રીતે કેળવી શકાય? મહત્વની વાત એ છે, દુનિયામાં સારો માણસ નહીં ગોતવો, પણ માણસમાં સારાઈ ગોતવી. કારણ કે ચોપડીમાં લખેલા માણસોને શોધવા જશો ને તો એ ચોપડીમાં જ મળશે. આપણે ઉત્તમ નથી એટલે ઉત્તમ વ્યક્તિની અપેક્ષા રાખવી એ આપણા માટે બરાબર નથી. ભગવદીની આશા ભગવદી રાખી શકે. પોતે શ્રેષ્ઠ બન્યા હોઈએ તો સામે શ્રેષ્ઠ જ મળે એની આશા રખાય. અને એટલા માટે સારા માણસને શોધવા જશો તો નહીં મળે, પણ સારાઈ ગોતવા જશો તો ચોક્કસ બધામાં કંઈક ને કંઈક મળશે. અને એટલા માટે જે કામ કરવાનું છે આપણી અંદર કામ કરવાનું છે. કારણ કે દયારામભાઈ જેવા આપણે થઈશું તો તાદૃશી જન જેને જાણીએ જેમાં એવા ગુણ હોય, તો આ બધા લક્ષણો સામે દેખાશે. અને એટલા માટે વ્યક્તિએ જેટલું પોતાના ઉપર કામ થાય, હું ભગવદીએ કેમ બનું એનો પ્રયાસ કરવો, મને ભગવદી ક્યારે મળે એ ગોતવાની મહેનત છોડી. અમારે તો હરિરાય મહાપ્રભુજી થયા, એમણે વલ્લભ સાખી લખી છે, તો બહુ સુંદર એમણે સાખી લખી છે કે વૈષ્ણવ આવે વારને, હસી હસી નાવે શીશ, और उनके मन की वो जाने मेरे मन जगदीश. કે એના મનની એ જાણે, એ કયા ભાવે કુભાવે કે કોઈ પણ વ્યવહારથી કે લૌકિક ભાવથી આવ્યો છે, પણ એ એના મનની એ જાણે. પણ મેરે મન જગદીશ, મારે તો એના ગળામાં પડેલી કંઠીને જોવાનું કે આ ભગવાનને સમર્પિત થયો છે, આ ગમે તેવો છે, ભગવાનનો થયો છે ને એટલે આ મારો છે. અને એટલા માટે ઘણીવાર આપણી તકલીફ શું થાય, જેવા સાથે તેવા થવામાં આપણે આપણું પતન કરી લઈએ છીએ. એટલે જેવા સાથે તેવા નહીં, જેવા સાથે જેવા છીએ એવા રહેવાનું. પેલો આપણી જેમ સારો નથી થતો તો આપણે પેલાની જેમ ખરાબ કેમ થઈ જઈએ? એ આપણી સારાઈ નથી સ્વીકારતો તો આપણે એની બુરાઈ કેમ સ્વીકારીએ? અને એટલા માટે એ જે પણ ભાવે આવ્યો હોય, મારે મારી સારાઈ છોડવી નથી, મારે મારી વૈષ્ણવતા છોડવી નથી, આવો ભાવ આવશે તો એ ભગવદીએ સામે નહીં, એ ભગવદી આપણી અંદર પ્રગટ થઈ જશે. અને આપણે ભગવદીએ થઈ જઈશું તો પછી બધામાં ભગવાન દેખાશે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુનમ તિષ્ઠતિ, જે ગીતાજીમાં કહ્યું, તો દરેકની અંદર બિરાજતા એ પરમાત્માના દર્શન થશે. તો માણસના સ્વભાવને નહીં, માણસના સ્વરૂપને જોઈને પ્રેમ થશે. અત્યારે આપણો પ્રેમ સ્વભાવને જોઈને થાય છે, પણ સ્વરૂપથી તો એ ભગવાનનો અંશ છે. એની અંદર ભગવાન છે એ એને ખબર નથી, પણ આપણે તો સત્સંગ કર્યો છે ને, આપણે તો સાંભળ્યું છે ને કે દરેકની અંદર ભગવાન છે. એટલે આપણે તો આપણી સમજથી કામ કરવાનું, એની સમજ. કારણ કે બધાને સુધારવા માણસ ક્યાં જવાનો? તો આપણી જિંદગી જ બીજાને સુધારવામાં જતી રહેશે. આપણે તો આપણી જાત ઉપર કામ કરીએ તોય ઘણું છે. અને એ કામ થશે, આપણા ચશ્મા સારા હશે તો આપમેળે દ્રશ્ય સારું જ દેખાવાનું છે. અને એટલા માટે આપણે આપણા પર કામ કરવાનું. આપના વચનામૃતમાં આપે બહુ જ સરસ વાત કરી કે માણસે પોતાના સ્વભાવમાં રત રહેવું જોઈએ. એટલે કે હું મારું જોઉં એમ. હવે મારું જોતા જોતા પણ સફળતા મળે છે અને કોઈનું જોતા જોતા પણ સફળતા મળે છે. દરેક માણસ ઈચ્છે છે કે સફળ થાય, પણ ઘણીવાર એવું થાય છે કે સફળતાથી આગળ ક્યાંક સાર્થકતાની પણ અનુભૂતિ હોવી જરૂરી છે. આ સફળતા અને સાર્થકતા, એ બંને વચ્ચેના ભેદને આપ કેવી રીતે મૂલવો છો? આ બંને જુદી અવસ્થાઓના નામ છે. જો સફળતા એ વ્યવહારિક પ્રશ્ન છે અને સાર્થકતા એ વૈચારિક પ્રશ્ન છે. કારણ કે ક્યારેક કોઈને તમારી સફળતા કોઈને હરાવીને હોય છે, અને આધ્યાત્મિકતા એમ કે છે કે કોઈને હરાવીને જીતી જ કેમ શકાય? કોઈ હારીને બેસી ગયો દુઃખથી અને તમે જીતનો આનંદ માણો, એમાં તમારા સફળતાની સાર્થકતા નથી. એક વસ્તુ યાદ રાખો, જે પ્રગતિમાં પ્રસન્નતા નથી એ પતન જ છે, એ પ્રગતિ ન કહી શકાય. અને એટલા માટે પ્રગતિમાં સર્વની પ્રસન્નતા જ્યારે વ્યાપ્ત થાય છે, એવી પ્રગતિ માણસ થાય ત્યારે એની સફળતા સાર્થક બનતી હોય છે. અને એટલા માટે સફળ થવાના પ્રયાસો કરતા સાર્થક સફળતા થાય એના પ્રયાસો કરવા જોઈએ. એટલે કોઈને હરાવી, જો પ્રભુના બે દ્વારપાલ છે વૈકુંઠના, એકનું નામ છે જય, બીજાનું નામ છે વિજય. તો બીજાને હરાવીને જીતી એ જય, ઉપર જીત મેળવી એનું નામ વિજય. અને જ્યારે આ વિજય જીવનમાં આવે છે આપણી અંદર, વિજય સખે, એટલે અર્જુનને ભગવાન વિજયના સખા કહે છે. ભીષ્મજી જયારે સ્તુતિ કહે છે કે આપ તો વિજયના સખા છો, કારણ કે બીજાને હરાવીને જીતે જય,
પણ પોતાની જાતને જે જીતે એ માણસનો વિજય કહેવાય. એટલે જ આપણે કહે વિજય તે ગોવર્ધનના તેમને વિજય તે લખતા હોઈએ છીએ કે જાત પર જીત કરી અને સર્વને સાથે લઈ સર્વની પ્રસન્નતાનો વિચાર કરી. પણ જીવન વ્યવહારિક છે, એને બચી નથી શકાતું. ઘણા લોકો તમારી સફળતાને જોઈને દુઃખી પણ થશે, પણ જેના વિચારો નબળા છે એનું ઘણીવાર દમન પણ જરૂરી છે. જે દુર્ભાવનાઓ છે એનું જો દમન નહીં થાય તો સદભાવનાઓ એનો આનંદ નહીં માણી શકે. અને એટલા માટે સફળ જો સારા વ્યક્તિઓ સફળતા પ્રાપ્ત કરે, સારા વ્યક્તિઓ ઊંચા પદ ઉપર બેસે એ નિતાંત આવશ્યક છે. કારણ કે નબળા મનવાળા અને નાના વિચારવાળા લોકો જ્યારે મોટા પદ પર બેસી જાય છે ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થતું હોય છે. અને એટલા માટે ક્યાંક હારે જરૂરી છે અને ક્યાંક જીત પણ જરૂરી છે. દુર્યોધનનું હારવું એટલું જ જરૂરી છે જેટલું અર્જુનનું જીતવું. એટલા માટે ભગવાન કહે તું એમ માને છે કે હું તું જીતે એટલા માટે તારી જોડે છું. અર્જુનને ભગવાન કહે છે અરે આ તારી ના સમજી છે, તને જીતાડવામાં મને કોઈ રસ નથી, મને ધર્મને જીતાડવામાં રસ છે. કારણ કે જો આજે ધર્મ હારી ગયો અને અધર્મ જો જીતી ગયો તો પછી દુનિયાનો સર્વનાશ થઈ જશે. પછી સારા વ્યક્તિઓને આનંદ નહીં રહે અને સારા સમજદાર વ્યક્તિ છે ને તો લોકો સમજદારીને છોડતા થઈ જશે. અને એટલા માટે મારે તને જીતાડવો, દુર્યોધનને હરાવવા માટે ભગવાન પણ વિચાર કરી અને જીતા. શ્રીમદ ભગવદ્ ગીતા નો સંદર્ભ આપે લઈ અને વચનામૃતમાં બહુ જ સરસ રીતે વાત વણી આપી. આજે જન્માષ્ટમીનું પર્વ છે તો કૃષ્ણ છે એ એની કૃપા કોઈ ભક્ત કે વૈષ્ણવ પર વરસી રહી છે એની અનુભૂતિ એ વૈષ્ણવને કેવી પડે થાય, એને એવું શું થાય કે એની કૃપાનો અનુભવ એને થવા માંડે અંદરથી કે મારા પર તો અનહદ કૃપા છે. પંક્તિ છે તબ જાનીએ જબ દીખે અપને દોષ. કૃપાનું સૌથી પહેલું લક્ષણ પોતાના દોષ અને ભૂલનું ભાન. પછી તો ઘણા બધા લક્ષણો આપણે ગણાવી શકાય, પણ માણસની શરૂઆત ત્યાંથી થવી જોઈએ. કારણ કે જો પગમાં કાંટો લાગ્યો હોય તો ખૂંચે નહીં તો આપણે કાઢવાય ન બેસીએ, પણ જે દિવસે ખૂંચવા લાગે એ જ દિવસે બેસીને આપણે કાઢી નાખીએ. એમ દોષો આપણી અંદર છે પણ ખૂંચતા નથી ને આપણને, એટલે કાઢવાની ચિંતા એ નથી થતી. પણ જયારે પ્રભુની કૃપા થાય ને ત્યારે માણસને એના અવગુણો ખૂંચવા લાગે અને ખૂંચે તો એ જ દિવસે એને કાઢી દેવાની ઈચ્છા થાય કે જે મારા ઠાકોરજીને નથી ગમતું એ મારા જીવનમાં પ્રવેશવું ન જોઈએ. અને ભગવાનને શું ગમે છે તો ગીતાજીમાં ભગવાને 12મા અધ્યાયમાં વિસ્તારથી કહ્યું કેવો ભક્ત મને ગમે. પણ કૃપાના બહુ જ વિસ્તારથી ચર્ચા આપણે કરી શકીએ છીએ. કૃપા એટલે આપણે બેઠા રહીએ ખુરશીમાં, ટીવીના ચેનલો ફેરવે રાખીએ અને ભગવાન દોડી દોડીને આપણું કામ કરી આવે, એને કૃપા ન કહેવાય. સીધી સાદી વ્યાખ્યા કે કૃપા તું કર અને પા, તું પાત્ર બન તો મારી કૃપા વરસી જ રહી છે. એટલે પુરુષાર્થથી ભગવાનની ઈચ્છા બળે. જો આપણા પુરુષાર્થો પતંગ જેવા છે, તેમ ગમે તેટલો સારો પતંગ હોય, સારી દોરી હોય, મોટી અગાસી હોય, પણ પવન ન હોય તો હાથ દુખી જાય, પણ પતંગ ચડે નહીં. પણ જો પવન સારો હોય ને તો ફાટેલા પતંગ પણ આકાશમાં ઊંચે ઉડી જતો હોય છે. તો બસ પુરુષાર્થો પતંગ જેવા છે અને પવન એ કૃપા છે. ભગવાનની કૃપાનો પવન વાય તો આપણા જેવા ફાટેલા પતંગો આકાશમાં ઉડવા લાગતા હોય છે. બહુ જ આનંદ થયો. આપે આજે અમૂલ્ય સમય જન્માષ્ટમીના પર્વ નિમિત્તે અમારી લાગણી હતી અને આપનો અનુગ્રહ અમારા પર વરસ્યો. અને ટોપ FM ના શ્રોતાઓ 8 સ્ટેશનો જે છે અમારા ભરૂચ, ગોધરા, મહેસાણા, ભાવનગર, જામનગર, પોરબંદર, વેરાવળ અને જુનાગઢ, અને એ અમારા ટોપ FM ના જે સોશિયલ મીડિયા છે એના પર પણ આપનો સંદેશ પ્રસારિત થશે અને એ હજારો લોકો સુધી પહોંચશે, લાખો લોકો સુધી પહોંચશે. અને અમે અનુગ્રહિત થયા અને આપની વચનામૃતની વાણી થકી સભર થયા, એનો આનંદ છે. જે ખૂબ આનંદ આજે આપે સમય ફાળવ્યો એ માટે. તુષારભાઈ, તમે પણ બહુ અદ્ભુત કાર્ય કરી રહ્યા છો અને આપ તો ખૂબ સંતો, મહાત્મા અને વિચારકો સાથે જોડાયેલા છો. આપ પોતે વિચારક અને ઉદ્ઘોષક છો અને આપ આ ઉત્તમ વિચારોને લઈને સમાજ આગળ મૂકો છો, તો મારી પણ ખૂબ પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું અને આપને જન્માષ્ટમી નંદ મહોત્સવની ખૂબ ખૂબ વધાઈ. આપને ને આપના થકી સમસ્ત લોકોને આ ટોપ FM ના માધ્યમથી ખૂબ ખૂબ વધાઈ પાઠવું છું. બધાઈ અને પ્રણામ. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સાષ્ટાંગ દંડવત પ્રણામ. પ્રણામ, શુભકામના અને આશીર્વાદ. जब सुनो टॉप सुनो.